પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આણંદ જિલ્લાના કિંખલોડ ગામના વતની સેવક ભાવનેશભાઈ પટેલ તેમના પરિવાર દ્વારા તારીખ 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ કિંખલોડ ગામે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ત્રિકમનગર વરાછા રોડ ખાતે બિરાજમાન સ્વયં પ્રાગટ્ય શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડીમાના સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીની શોભાયાત્રા અને પધરામણીનું આયોજન શ્રદ્ધા સાથે ભક્તિભાવથી યોજાયું હતું. ભાવનેશભાઈ પટેલને લગ્નના 18 વર્ષ બાદ પણ પુત્ર સંતાન ન થયું અને તેઓની શુગરની બીમારીથી પીડાતા હતા. અને એક ડૉક્ટરની મુલાકાત બાદ આશા છૂટી ગઈ હતી. ત્યારે તેમણે શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડીમાં પર અખંડ શ્રદ્ધા બાંધી મા અને સદગુરુદેવ શ્રીના આશીર્વાદથી નિર્ધારિત સમય મુજબ તેને પુત્ર રત્નથી પ્રાપ્તિ થઈ. સદગુરુદેવ શ્રીની દ્વારા બાળકનું નામકરણ મયુર નામ રાખવામાં આવ્યું. માતાજીના આદેશ મુજબ તારીખ 9/1/2026ના રોજ પીપળાવ ગામે કુળદેવી શ્રી આરાસુરી માતાજી મંદિરે મયુરના સવા વર્ષે ચોલ ક્રિયા એટલે કે બાબરી સંપન્ન થઈ. 2 દિવસ ચાલેલી શોભાયાત્રામાં ડીજે, બેન્ડવાજા, ગરબા, જયકારો અને ભક્તિરસ છલકાયો. મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો અને મહેમાનોએ ભાગ લીધો અને બંને દિવસ ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.